ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે એવી દૂધીનું શાક બનાવીને તૈયાર કરીશું. શાક સિમ્પલ રીતે જ બનાવીશું, પરંતુ ટેસ્ટ એવો સરસ કે જેને નથી ભાવતી ને એ પણ કિલો દૂધી લાવશે. તો અહીંયા મેં એક દૂધી લીધી છે. દૂધીને આપણે ઉપર નીચેનો ભાગ કાપી નાખીએ અને છાલ ઉતારીને ધોઈ લઈશું પહેલાં એને. તો અહીંયા આ રીતે આપણે દૂધી કોઈ પણ તમને ઘરમાં બનાવવું હોય એ પ્રમાણે શાક, એ પ્રમાણે દૂધી નાના મોટી તમે લઈ શકો છો. દૂધીને છાલ કાઢી અને મેં એકવાર ધોઈ લીધી હતી, જેથી ઉપરનો ભાગ ઉપર જે ચોટ્યું હોય એ સરસ નીકળી જાય. ત્યાર પછી આપણે 2 ટુકડા કરી અને મોટા ટુકડામાં સમારું છું. તમને નાના પસંદ હોય તો તમે નાનામાં પણ કરી શકાય. તો અહીંયા હું એક ભાગના પાર્ટના 3 ભાગ કરી અને આ રીતે કટિંગ કરી દઉં છું. તો એકદમ મોટા ટુકડામાં મેં સમારી છે. હું તમને ઉપર લઈને પણ બતાવી દઉં. જો તમને એકદમ નાના ટુકડા પસંદ હોય તો તમારે એ પ્રમાણે લેવાના, પરંતુ શાક પાકતા ટુકડાઓ દેખાશે નહીં. તો અહીંયા બધી દૂધી મેં સમારી લીધી છે અને આપણે હજી પણ સુધાર્યા પછી પણ ધોઈ લેવાની, નહીં તો દૂધી છે એ કાળી થઈ જશે. હવે 1 ચમચી તેલ કુકરમાં અત્યારે નાખવાનું છે, વધારે નથી નાખવાનું. સાથે આપણે દૂધીનું શાક છે એ કોઈને ભાવે નહીં, પરંતુ એમાં સુગંધ સ્વાદ સારા હોય તો ભાવે. એટલા માટે આપણે થોડું બાદિયું અને તજનો ટુકડો નાખ્યો છે અને સાથે આપણે દૂધી છે એ નાખી દઈશું. હવે દૂધીની ઉપર આપણે થોડી હળદર નાખીશું. દૂધી પૂરતી જ નાખવાની છે, ચપટી 1 ચમચીના ચોથા ભાગની હળદર નાખવાની છે. પછી આપણે મિક્સ કરી દઈશું તેલ સાથે, એટલે હળદરનો કલર છે એ સરસ આવી જાય. અને થોડું એવું મીઠું નાખીશું, જેથી દૂધી ફટાફટ સોફ્ટ થઈ જાય. એટલે અહીંયા થોડું માપનું મીઠું નાખવાનું છે, કેમ કે શાકમાં આપણે વઘારમાં પણ હજુ મીઠું આવશે, એટલે થોડું એવું મીઠું નાખીશું, જેથી દૂધી છે એકદમ સોફ્ટ ફટાફટ થઈ જાય. અને કુકરમાં તળીએ બેસે નહીં, એટલે 1 ચમચી જેટલું આપણે પાણી, મોટી ચમચી હોય આપણી TBSP, એટલું પાણી નાખવાનું છે અને કવર કરી અને 2 વિસલ લગાવવાની છે. ગેસની ફ્લેમ લો રાખવાની છે, લો ફ્લેમ ઉપર જ કરવાની. જો વિસલ ન થતી હોય તો 5 થી 7 મિનિટ રાખવું, વધારે નહીં. ત્યાં દૂધી છે એ સરસ બફાઈ જશે. હવે આપણે અહીંયા દૂધી માટે, શાકના વઘાર માટે આખા ધાણા 1 ચમચી અને અડધી ચમચી આખું જીરું નાખી અને એને અધકચરા ટીચી લઈશું. આ રીતે આખા ધાણાનો વઘાર કરવાથી શાકનો લુક પણ સારો આવે છે અને સુગંધ પણ સરસ આવે છે. તો વધારે પડતા આપણે એને ટીચવાના નથી. અધકચરા તમે જોઈ શકો છો, આ રીતે આપણે વાટી લીધા છે. હવે સાઈડમાં રાખી દઈએ અને શાકનો વઘાર કરીએ. તો ગેસ ઉપર પેન રાખી અને 2 મોટી ચમચી આપણે તેલ નાખી દેવાનું છે. તેલનું પ્રમાણ તમને જોઈએ પ્રમાણે રાખવાનું. તમને ઓછું પસંદ હોય તો 1 ચમચીમાં જ વઘાર કરવાનો. હવે તેલ થોડું ગરમ થાય એટલે આપણે જે ટીચેલા જીરું અને ધાણા છે એ નાખી દઈશું. સાથે આપણે ચપટી હિંગ નાખીશું અને મેં ઝીણા આદુના ટુકડા સમારીને રાખ્યા છે એ નાખ્યા છે. તમને લસણ પસંદ હોય તો લસણ અને લાલ મરચું ટીચી ચટણી બનાવી એ ચટણી અત્યારે અહીંયા નાખી દેવાની તેલમાં, જેથી કલર પણ સારો આવે અને લસણ થોડું સતળાઈ જાય. ત્યાર પછી એની અંદર ટમેટાની પ્યુરી નાખવાની છે. મેં અહીંયા 1 કપ જેટલી ટમેટાની પ્યુરી લીધી છે, 1 વાટકી ભરીને. 3 ટમેટામાંથી બનાવી છે. મીડિયમ સાઇઝના 3 ટમેટા હતા, એને મિક્સરમાં ચલાવી લીધા હતા. તો હવે ટમેટા નાખ્યા પછી 2 મિનિટ આપણે સાતળી લઈશું અને આપણે બેઝિક મસાલા કરી દઈશું, જે રેગ્યુલર આપણે કરતા હોઈએ. હળદર નાખીશું, તીખું મરચું, તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો, વધારે ઓછું તમારી ચોઈસ પ્રમાણે. કલર માટે કાશ્મીરી મરચું અને ધાણા જીરું નાખીશું. શાક સિમ્પલ છે, પરંતુ ટેસ્ટ એકદમ સરસ આવશે. અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું. દૂધીમાં પણ નાખ્યું છે એટલે થોડું આપણે એ પ્રમાણે જોઈને નાખવાનું. હવે સરસ એવા મસાલા છે એકદમ મિક્સ કરી દેવાના અને પછી આપણે એને કવર કરી અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર 3 મિનિટ માટે થવા દેવાના છે. ટમેટું સરસ પાકી જશે 2 થી 3 મિનિટમાં. ત્યાં સુધીમાં દૂધી છે એને 2 વિસલ થઈ ગઈ છે, તો એ પણ ચેક કરી લઈએ કે આપણી દૂધી છે કૂક થઈ ગઈ છે. જો ન બફાણી હોય તો ફરી 1 સીટી લગાવી દેવાની. પાણીનો ઉપયોગ બને ત્યાં સુધી કરવો નહીં. જો પાણીનો ઉપયોગ કરીએ ને તો શાકનો સ્વાદ સારો આવે નહીં. દૂધી, ગલકા અને તુરિયા 3 વસ્તુ એવી છે કે જેમાં પાણીનો ઉપયોગ કરવાથી શાક સારું લાગે નહીં. એટલે બને ત્યાં સુધી આવા શાકમાં પાણીનો ઉપયોગ ના કરવો. હવે દૂધી સરસ બફાઈ ગઈ છે અને અહીંયા ટમેટા પણ આપણા સરસ ચડી ગયા છે. પહેલાં આપણે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આપણે જે બાફેલી દૂધી છે એ નાખીશું. હવે આ જગ્યાએ તમે અહીંયા મોળું દહીં 2 ચમચી પણ નાખી શકાય અને દૂધની મલાઈ હોય તો પણ નાખી શકાય. એનો ટેસ્ટ પણ સારો લાગે છે. જો દહીં નાખવું હોય તો અહીંયા એકદમ મોળું ફ્રેશ દહીં હોય એ નાખી અને પહેલાં ચલાવી લેવાનું, પછી દૂધી નાખવાની. દૂધી નાખી મિક્સ કરી અને અહીંયા થોડો ગરમ મસાલો નાખ્યો છે, પાઉંભાજીનો મસાલો અથવા તો કિચન કિંગ મસાલો થોડો નાખવાનો. મેં અહીંયા થોડો કિચન કિંગ મસાલો નાખ્યો છે. હવે અમારા ઘરમાં દૂધીના શાકમાં થોડો એવો અમે ચમચી જેટલો ગોળ નાખીએ છીએ, જેનાથી શાક ગળ્યું નથી લાગતું, પરંતુ ટેસ્ટ એકદમ સરસ આવે છે. તમને જો ન પસંદ હોય તો તમારે સ્કીપ કરી દેવાનું.
હવે ગોળ અને મસાલા બધું સરસ મિક્સ કરી કવર કરી 3 મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને થવા દઈશું. 3 મિનિટ પછી આપણે ખોલી લેવાનું. હવે ટમેટા મેં 3 વાપર્યા છે એટલે ખટાશ માટે હું બિલકુલ કંઈ નાખતી નથી. પરંતુ જો તમને વધારે ખટાશ જોતી હોય તો લીંબુનો રસ નાખી શકાય. દૂધીમાં અમે ટમેટા ન નાખીએ ત્યારે લીંબુનો રસ નાખતા હોઈએ, પણ આજે મેં ટમેટા નાખ્યા છે એટલે લીંબુનો રસ નથી નાખ્યો. હવે શાકમાંથી તેલ પણ સરસ છૂટું થઈ ગયું છે. શાક એકદમ સરસ એવું ચડી ગયું છે. લીલા ધાણા નાખી અને મિક્સ કરી દઈએ અને હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. તો આપણું એકદમ સરસ એવું દૂધીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. દૂધીનું શાક બનાવવામાં જ્યારે તમે પાણી વાપરશો ત્યારે તમારા દૂધીના શાકનો ટેસ્ટ તમને ફીકો લાગશે. પરંતુ પાણી નાખ્યા વગર તમે કોઈ પણ શાક દૂધી ગલકા તુરિયાનું બનાવો ને તો એનો શાકનો ટેસ્ટ વધી જાય છે. તો અમે આ મેથડથી એકવાર શાક બનાવજો તો તમારું શાક પણ એકદમ સરસ બનશે. અને મેં દૂધી કુકરમાં એટલા માટે બાફી છે કે ફટાફટ બની જાય અને ગેસ પણ ઓછો જોઈએ. હવે આપણે એને સર્વ કરી દઈશું. તમને મારા દૂધીના શાકની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને લાઈક આપવાનું બિલકુલ ભૂલતા નહીં. કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે દૂધીનું શાક તમને કેવું લાગ્યું છે. અને જો તમે ફેસબુક ઉપર જોતા હોય તો મારા પેજને ફોલો જરૂરથી કરી લેજો, જેથી તમને અવનવા વિડીયો રોજ મળતા રહેશે. તો અહીંયા આપણું એકદમ સરસ મજાનું ટેસ્ટી એવું દૂધીનું શાક તૈયાર થઈ ગયું છે. ઉનાળાના સિઝનમાં ખાસ આ રીતે દૂધીના શાક બનાવી તમે અવનવા ખાઈ શકો છો. મેં ઘણી રેસીપી આગળ પણ શેર કરેલી છે એકદમ અલગ નવી રીતે દૂધીના શાકની. તો બાળકો પણ ખાઈ હોશે એવા શાક મેં શેર કરેલા છે જેમાં દૂધી બિલકુલ દેખાતી પણ ના હોય. તો એકદમ સરસ આજે મેં સિમ્પલ શાકની રેસીપી તમારી સાથે શેર કરી છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. આવજો.